નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. સર્વાવતારી આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપાથી પવિત્ર પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમ નારાયણના અવતાર ચરિત્રો અને એના ભક્ત ચરિત્રો જેનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ભગવાન વ્યાસ નારાયણે બદ્રિકાશ્રમમાં માના ગામમાં પોતાના આશ્રમમાં બેસી અને લોકહિતાર્થે આ મહાભારત મહાકાવ્યનું લેખન કર્યું છે. સરસ્વતી નદીનું જળ પી અને આ અવતારી પુરુષે 1,00,000 શ્લોકો લખ્યા છે. વ્યાસ ભગવાન બોલે અને ગણપતિજી લખે, એ રીતે આ ગ્રંથ લખાયો છે. જે ગ્રંથનું શ્રવણ અને કીર્તન અતિશય મંગલકારી છે. ભગવાનને રાજી કરવા માટે આમ તો પ્રાગજી પુરાણીએ વાંચીને મહારાજને 200 વર્ષ પહેલાં રાજી કર્યા હતા. તો મારો પણ એવો ઈશક છે કે તમે તો સાંભળો ન સાંભળો જે કરો તે, પણ મારે તો આ બેઠેલા રાજા ધીરાજને સંભળાવવું છે કે મહારાજ 200 વર્ષ પહેલાંનું તો તમે ભૂલી જ ગયા હશો. એમણે ઓરીએ જઈને સંભળાવી, હું તમને અહીંયા વાડીમાં સંભળાવું છું, સાંભળીને તમે રાજી થાજો. એમને ખુલ્લી વાડી હતી, અમારે પેક વાડી છે, જગ્યા તો એકને એક જ છે. એને ઓરિયામાં પાણી હતું, મારે ઉપરથી આવે છે, એટલે બધું સરખું જ છે. તો ભગવાન રાજાધિરાજ પ્રસન્ન થાય, તમે બધાએ રાજી થાઓ એના માટે આ કથા આપણે ચાલુ કરી છે. ભગવાનના મહાન ભક્તો, હિન્દુ ધર્મની અંદર કોઈ પણ વ્યક્તિ એવી નહીં હોય કે જે પાંડવોને ઓળખતી ન હોય. ધર્મ કોઈ પણ હોય પણ બધા જ એના નામથી પરિચિત છે. એવા પવિત્ર પાંડવોનું જે ચરિત્ર, જેને ગંગાજીના કિનારે બેસી અને પરીક્ષિત પુત્ર જન્મેજય રાજા વ્યાસ ભગવાનના પનોતા શિષ્ય વૈશંપાયન મુનિ પાસેથી સાંભળી રહ્યા છે. રાજા અતિ સાવધાન થઈ, પાપથી ડરી અને કથા સાંભળવા માટે પદ્માસન વાળીને બેઠા છે. એક પછી એક કુરુવંશના રાજાઓની કથા વૈશંપાયન મુનિ સંભળાવે છે. છેલ્લે વિચિત્ર વીર્યના 3 રાણીઓમાં ભગવાન વ્યાસનારાયણના આશીર્વાદથી જે 3 પુત્ર થયા, ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર, એની કથા આપણે સાંભળી રહ્યા છીએ. વિદુરજી તો ભગવાનનું ભજન કરે છે. ધૃતરાષ્ટ્રને આંખે કંઈ દેખાતું નથી, એટલે એને રાજનીતિ શીખવાડી અને રાજગાદીએ બેસાડ્યા છે. ભીષ્મદાદાને તો નિયમ છે. પાંડુ મહારાજા દેશ જીતવા માટે નીકળ્યા. 84,000 દેશોને જીતી
કુંતલપુરમાંથી કુંતી ભોજના રાજકન્યા પાલકપુત્રી કુંતાજી સાથે લગ્ન કર્યા અને મારવાડ દેશના માલિક શલ્લ રાજા એના બહેન માદ્રી એની સાથે લગ્ન કર્યા અને પાંડુ મહારાજ દિગ્વિજય કરીને ઘેર આવ્યા છે. ભીષ્મદાદા, સત્યવતી વગેરે અતિ પ્રસન્ન થયા છે. સમય પછી સમય જાય. એક વખત પાંડુ મહારાજ અશ્વ ઉપર બેસી અને વનમાં મૃગયા કરવા માટે ગયા છે. વનની અંદર ફરતા ફરતા દૂર દૂર એક મૃગ અને એક મૃગલીને ક્રીડા કરતા જોયા. એટલે પાંડુ મહારાજાએ તરત જ ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું અને બાણ છોડતા જ પેલો મૃગ છે એ વિંધાઈ ગયો. પણ મૃગ વિંધાયો તો ખરો, પણ વિંધાતાની સાથે જ એ બ્રાહ્મણ બની ગયો. પેલી મૃગલી હતી એ બ્રાહ્મણી બની ગઈ. પાંડુ મહારાજા ધ્રુજી ગયા કે આ શું. એકદમ નજીક ગયા. પેલા બ્રાહ્મણને તો બરોબરનું બાણ લાગેલું છે એટલે એ તો ધરતી ઉપર ઢળી પડ્યો. બ્રાહ્મણ સ્ત્રી આવી અને અતિશય આક્રંદ કરે છે, અતિશય રડે છે. જંગલમાંથી કાષ્ઠ લાવી ચિત્તા તૈયાર કરી અને અગ્નિ સ્નાન કરવાની તૈયારી કરે છે. પાંડુ મહારાજા કહે છે, તમે કોણ છો? ત્યારે પેલી બ્રાહ્મણી કહે છે કે અમે બ્રાહ્મણ છીએ, આ મારા પતિ છે. વગર વિચારે મૃગ જાણી અને તે એને બાણ માર્યું, માટે રાજા તને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. પાંડુ રાજા કહે છે મને કાંઈ ખ્યાલ નહીં, મેં અજાણતા મૃગ સમજીને બાણ માર્યું અને મને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. પણ દેવી, તમે પણ ભેગા અગ્નિ સ્નાન કરશો તો મને 2 બ્રહ્મ હત્યા લાગશે. પેલી બ્રાહ્મણી કહે છે કે રાજા, એમાં તારો વાંક નથી, પણ મારા કર્મની એવી કઠણાઈ છે. અને હું તો પતિવ્રતા છું એટલે મારો નિયમ છે કે મારે સતી થવું, તને 2 બ્રહ્મ હત્યા લાગવાનો કોઈ પ્રશ્ન નથી. છતાંય પાંડુ મહારાજા કહે છે કે દેવી, તમે મારે ઘેર આવો તો હું તમને રહેવા માટે અલગ ઘર આપીને ખૂબ તમારી સેવા ચાકરી કરીશ. તમે પરમેશ્વરનું ભજન કરજો. પણ પેલી બ્રાહ્મણીએ તો કાંઈ માન્યું નહીં. તરત જ બ્રાહ્મણનું જે શરીર એને ચિત્તામાં સુવડાવી અને પોતે પણ અગ્નિ સ્નાન કરવા માટે બેઠી. પણ પાંડુ મહારાજાની આંખમાંથી આંસુડાની ધાર થાય કે કોઈકના ચાલતા સંસારને મેં ભાંગી નાખ્યો. પાંડુ મહારાજા કરગરતા પેલી બ્રાહ્મણીને કહે છે કે મને કંઈક એવો શાપ આપો જેથી કરીને મારું કરેલું પાપ છે એનો નાશ થાય. પેલી બ્રાહ્મણી કહે છે કે જાણી જોઈને ગાંડા થશો નહીં, કારણ કે શાપ આપીશ, એક તો બ્રહ્મહત્યા લાગી છે અને બીજો શાપ લાગશે તો તમે કઈ રીતે ભોગવશો. ત્યારે પાંડુ મહારાજા કહે છે કે મારાથી શાપ વેઠાશે પણ પાપ નહીં વેઠાય. અને આવા ધર્મવાળા હોય એના ઘરે જ પાંડવ જેવા દીકરા જન્મે, એના ઘરે જ સત્યવાદી ધર્મ આવે. શાપ આપશો તો ગમે તેમ કરીને હું સહન કરી લઈશ, પણ હું પાપને ક્યારેય સહન કરી શકતો નથી. માટે કોઈ પણ પ્રકારે મને શાપ આપો. આવું જ્યારે કહ્યું ત્યારે પેલી બ્રાહ્મણ સ્ત્રી ભગવાને બોલાવ્યા અને એ સ્ત્રી એવું બોલી કે જે દિવસે કામ વૃત્તિથી તારી સ્ત્રીનો સ્પર્શ કરીશ તે દિવસે તારું પ્રાણ પંખીડું ઉડી જશે. જા, મારો શાપ છે. પાંડુ રાજા કહે છે કાંઈ વાંધો નહીં. ત્યાર પછી અગ્નિનું બાણ મૂકતા અગ્નિ પ્રજ્વલિત થયો અને આ બ્રાહ્મણ અને બ્રાહ્મણની સ્ત્રી એ ચિત્તામાં બળીને ભસ્મ થયા છે. પાંડુ રાજા ઘેર આવ્યા પણ રાજાને કંઈ ગમતું નથી. ભીષ્મ પિતા, અંબિકા, માદ્રી, કુંતા આ બધાએ કહે છે કે હમણાં વર્તન કેમ આવું થઈ ગયું છે, મોઢું શ્યામ બની ગયું. ત્યારે પાંડુ મહારાજ કહે છે કે હું બ્રહ્મ હત્યાનું પાપ લઈને આવ્યો છું અને એટલે મારું મોઢું શામળું દેખાય છે. બધી માંડીને
વાત કરી અને ત્યાર પછી કહ્યું કે એક બીજો પણ મને એવો શાપ થયો છે કે જ્યારે હું મારી સ્ત્રીનો સ્પર્શ કરીશ ત્યારે મારો જીવ નીકળી જશે. તરત જ વિદ્વાન બ્રાહ્મણોને ભીષ્મદાદાએ તેડાવ્યા કે આવી અચાનક ખબર વગર હત્યા લાગી તો એનું નિવારણ શું કરવું. એટલે બ્રાહ્મણો કહે છે કે 13 વર્ષ સુધી તીર્થયાત્રા કરવી પડે અને તમામ તીર્થોમાં બ્રાહ્મણોને દાન આપે, તીર્થ સ્થાનોમાં સ્નાન કરે, દર્શન કરે, તો એ બ્રહ્મ હત્યા છે એ જાય. પાંડુ મહારાજ રાજી થયા કે 13 વર્ષ નહીં, કદાચ આખી જિંદગી વનમાં ફરવું પડે તોય હું ફરવા તૈયાર છું, પણ હું બ્રહ્મ હત્યાનું પાપ સહન કરવા તૈયાર નથી. હવે આ વાત જ્યારે સાંભળી કે પોતાની સ્ત્રીનો સ્પર્શ કરશે ત્યારે જીવ જાશે, આ વાતને સાંભળીને બધાને બહુ દુઃખ થયું, પણ ધૃતરાષ્ટ્ર બહુ રાજી થયો કે સ્ત્રીનો સ્પર્શ નહીં કરે તો એને ત્યાં પુત્ર નહીં થાય, પુત્ર નહીં થાય તો ગાદી તો મારી જ છે. અતિશય ગાદીમાં લોલુપ હોય તો ધૃતરાષ્ટ્ર અને એના જેવો જ એનો દીકરો દુર્યોધન, કે જેને ભગવાન સાથે, જેને માનવતા સાથે, જેને સંબંધો સાથે કોઈ લેવા દેવા નથી, રૂપિયા અને ગાદી. મરશે ત્યારે પણ એમ બોલશે કે હાય મારી ગાદી ને હાય મારું હસ્તિનાપુર. ધૃતરાષ્ટ્ર પ્રસન્ન થયો, કારણ કે અંતરમાં જેને કપટ છે. પાંડુ રાજા તૈયાર થયા, 4 અક્ષૌણી સૈન્યને સાથે લીધું, અનેક રથ વગેરે સીધું સામાન ભરીને સાથે લીધા, બ્રાહ્મણોને વિધિ કરાવવા માટે સાથે લીધા. એ વખતે કુંતા અને માદ્રી બંને હાથ જોડીને કહે છે કે મહારાજ, અમે પણ તમારી સાથે યાત્રા કરવા આવશું. પાંડુ મહારાજે ના પાડી કે તમારું કામ નહીં, તમે રાજરાણીઓ કહેવાઓ, ત્યાં એવી બહુ સગવડતા હોય નહીં. ત્યારે કુંતા અને માદ્રીએ કહ્યું કે તમારે સુખે સુખી અને તમારે દુઃખે દુઃખી, અમારે કોઈ સુખ સગવડની ઈચ્છા નથી. પાંડુ મહારાજ કે એ તો બરાબર, પણ મને પેલી બ્રાહ્મણ સ્ત્રીનો શાપ છે, તમે સાથે હો અને ક્યારેક મારું મન જો બગડ્યું હોય તો મારું મોત થાય. ત્યારે કુંતાજી અને માદ્રી કહે છે કે અમારે કોઈ સાંસારિક સુખની ઈચ્છા નથી, તમારી સેવા કરશું અને અમે પરમેશ્વરનું ભજન કરશું, માટે અમને સાથે લઈ જાઓ. પાંડુ મહારાજા કહે છે કાંઈ વાંધો નહીં. તરત જ બંને તૈયાર થયા, બધાએ વળાવવા માટે જાય, નગરના દરવાજેથી પાછા વળ્યા અને રાજા રસાલો લઈ અને યાત્રા કરવા માટે નીકળ્યો છે. તીર્થોની અંદર સ્નાન કરે, ખૂબ દાન કરે છે, ભગવાનનું ભજન કરે, અને એમ કરતાં કરતાં 6 મહિના થયા. હવે આ બાજુ એક દિવસ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બંને પોતાના રાજમહેલમાં બેઠા છે. ત્યારે ધૃતરાષ્ટ્ર ગાંધારીને કહે છે કે તને ખ્યાલ છે મારા ભાઈને બ્રાહ્મણીનો શાપ છે કે પોતાની સ્ત્રીનો સ્પર્શ કરતાં એનો જીવ જાય, એટલે હવે એને ત્યાં તો કોઈ પુત્રની આશા છે નહીં. અને નાનો ભાઈ જે વિદુર છે એના ભાગ્યમાં તો વ્યાસ ભગવાને કીધું કે પુત્ર છે જ નહીં. હવે આપણે બાકી રહ્યા, જો આપણે ત્યાં પુત્ર થાય તો આપણા દીકરા હસ્તિનાપુરની ગાદી એકલા ભોગવે. ત્યારે ગાંધારી કહે છે કે એક નહીં, આપણે ત્યાં 100 દીકરા થશે. કેમ? તો કે તમારી સાથે લગ્ન કરવા માટે જ્યારે હું અને મારા પિતા યાત્રા કરવા ગયા ત્યારે અમે કુંતલપુરમાં ગયેલા, અને કુંતી દુર્વાસા મુનિની સેવા કરતી, તો એણે વળી મને રાત્રે વાત કરી કે સવારે મારે સેવા કરવા જવાનું છે અને ઋષિ મને મંત્ર આપવાના છે. એટલે તરત જ મેં એને બોળવી અને બધી જ વાત કઢાવી લીધી અને કુંતીને સૂતી મૂકીને હું મંત્ર લઈ આવી છું. ધૃતરાષ્ટ્ર તો ખુશ થઈ ગયા અને મને મંત્ર આપ્યો છે મારે ત્યાં 100 પુત્ર થશે. ધૃતરાષ્ટ્ર કહે છે કે પછી કુંતાજીને મંત્ર નથી આપ્યો, તો કે એને આપ્યો, પણ એને તો ખાલી 5 પુત્રના મંત્ર આપ્યા છે, અને એને મંત્ર આપ્યો એ કોઈને ખબર નથી.
અને કદાચ એ મંત્રના પુત્ર લાવશે તો આપણે એને ખોટા ઠેરાવશું કે પાંડુ મહારાજાને શાપ હતો ને તું લાવી ક્યાંથી. માટે આપણું કામ થઈ જશે. આવી રીતે બંનેએ વિચાર કર્યો અને પહેલાં મંત્રનું આરાધન ગાંધારીએ કર્યું. આની અંદર દુર્યોધનને મોટો બતાવ્યો છે. હકીકતમાં ધર્મરાજા મોટા છે, ત્યાર પછી દુર્યોધનનો જન્મ છે. વૈશંપાયન મુનિ કહે છે કે હે જન્મે જઈ, ગાંધારીએ મંત્રનો જાપ કરતા એના ઉદરની અંદર ગર્ભ રહ્યો અને 10 મહિના થયા ત્યારે એના થકી રૂંઢ એવું તુંબડું જન્મ્યું. વિચાર કરે છે કે હવે આનો શું રસ્તો કરવો. હવે એ વખતે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા તો બ્રાહ્મણો પણ મૂંઝાઈ ગયા કે હવે આનો તો બીજો કોઈ જમીનમાં દફનાવ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને તરત જ વિચાર્યું દુર્વાસા મુનિ થોડાક ખોટું બોલે. દુર્વાસા મુનિને બોલાવ્યા ત્યારે દુર્વાસાજીએ કહ્યું કે એક કુંડ બનાવી અને એની અંદર ઘીથી એને છલોછલ ભરીને એની અંદર આ તુંબડું એને ડૂબાડી રાખો અને જ્યારે સમય જશે ત્યારે આની અંદરથી એક એક પુત્ર બહાર નીકળશે. દુર્વાસાજીની વિદ્યા કેવી હશે. તરત જ કુંડ બનાવવામાં આવ્યો અને એની અંદર એ તુંબડું મૂકવામાં આવ્યું. 1 વર્ષ થતાં એ તુંબડું તૂટ્યું અને એમાંથી નાના નાના બાળકો એક પછી એક નીકળવા માંડ્યા. ગાંધારી એક પછી એકને બહાર કાઢી અને દુર્વાસા મુનિના મંત્ર એટલે બધાના નામ દ ઉપરથી પાડ્યા. તમારે એક નામ પાડવું હોય તો અમને હેરાન કરી નાખો છો. હોશિયાર કેવી હશે વિચારો. 100 નામ જેમ બહાર નીકળે એમ નામ પાડવા માંડી. પહેલો પુત્ર જે નીકળ્યો એનું નામ દુર્યોધન પાડ્યું. પછી બીજો દુશાસન, ત્રીજો દુર્દમન, દંતુ, દાવલ, દાતુ, દેવક, દુર્દ, દત્રાલ, દુર્યુ, આ બધા નામ દુર્વાસાના નામ ઉપરથી પાડ્યા. હવે 100 પુત્ર નીકળ્યા એટલે તો આખી નગરીની અંદર જય જયકાર થઈ ગયો. વાજિંત્રો વાગવા માંડ્યા, અપ્સરાઓ નાચવા લાગી. ભીષ્મદાદા વગેરે બહુ રાજી થયા. અનેક પ્રકારના અન્નાર્થીઓ આવીને ધૃતરાષ્ટ્રને દ્વારે અન્ન માગે છે. ભીષ્મદાદા કહે છે કે દીકરા, તમારે ત્યાં પુત્ર જન્મ થયો માટે પુત્ર જન્મ સમયનું પુણ્યદાન એ શાસ્ત્રોએ અતિ ઉત્તમ બનાવ્યું છે. માટે દાન પુણ્ય કરો. ધૃતરાષ્ટ્ર કહે છે કે હવે દ્રવ્ય કેવી રીતે વાપરવું, આ 100 માટે નહીં વાપરવું જોઈએ. દાન પુણ્યમાં વાપરી નાખવું તો આ 100 શું કરશે. માટે હવે મને તમે રૂપિયો વાપરવાનું કહેશો નહીં. જેને વાપરનારા ન હોય એ આ દુનિયામાં દાન પુણ્ય કરે. આવી ટૂંકી દ્રષ્ટિ થઈ ત્યારે ભીષ્મ પિતાને એમ થયું કે અવળી બુદ્ધિ હુજી છે, તારો એક રૂપિયો અંતે એળે જવાનો છે. પણ છતાંય વાત હૃદયમાં બેઠી નહીં. હવે પુત્ર જન્મ થયો એટલે તરત જ પ્રધાનને આગળ એક પત્ર લખાયો પાંડુ મહારાજા ઉપર વનમાં કે અમારે ત્યાં 100 પુત્ર થયા છે અને ઝારખંડી વૈજનાથ મહાદેવ જ્યાં છે એ જંગલમાં એ વખતે પાંડુ મહારાજા ફરે છે યાત્રા કરતા. માદ્રી અને કુંતા સાથે બેઠા છે અને એમાં માણસે આવીને પત્ર આપ્યો. પાંડુરાએ પત્ર વાંચ્યો અને રાજા બહુ રાજી થયા કે મારા ભાઈને ત્યાં પુત્ર જન્મા, એ ભાઈના એ મહારાજ છે ને. અંતરથી આશીર્વાદ આપ્યા. પણ કુંતાજીને યાદ આવી ગયું કે મને છેતરીને ગાંધારી મંત્ર લઈ ગઈ છે. એટલે કુંતાજીને આંખમાં આંસુ આવી ગયા. કુંતાજી કહે છે પાંડુ રાજાને કે મહારાજ, મારા પ્રતાપે એને ત્યાં 100 પુત્ર થયા છે. પાંડુ રાજા કે તારા પ્રતાપે કેવી રીતે? એટલે માંડીને પોતાને ઘેર આવેલી મંત્ર લઈ આવેલી એ બધી વાત કરી અને પછી કહ્યું કે મહારાજ, મને 5 મંત્ર આપેલા, એને 1 મંત્ર આપેલો, મારે ત્યાં 5 પુત્ર થશે. પણ મહારાજ મારા નસીબ ફૂટલા. તો મને એવું લાગ્યું કે દુર્વાસાના મંત્ર કાંઈ થોડા સાચા હોય, કાંઈ મંત્રથી થોડો પુત્ર થાય. એટલે મેં કુંવારી અવસ્થામાં 1 મંત્રને તો વાપરી નાખ્યો.
હવે ખાલી 4 જ મંત્ર રહ્યા છે. હવે એ વખતે પાંડુ મહારાજા કહે છે કે મારી પણ એવી ઈચ્છા છે, અને મને તો શાપ છે એટલે મારે ત્યાં તો પુત્ર થાય એવું છે નહીં, પણ મારી એવી ઈચ્છા છે કે મારી હયાતીમાં જ જો તમે એ મંત્રનો જપ કરો અને દેવતાઓ આવી અને તમને પુત્ર આપે તો હું પણ દીકરાઓનું મોઢું જોતા જાઉં. કુંતાજી કહે છે કાંઈ વાંધો નહીં. નદીને કિનારે ગયા ને કહ્યું કે કોઈ મારી પાછળ આવશો નહીં, પણ છતાંય માદ્રીને એવું લાગ્યું કે જોવું તો ખરી શું કરે છે. એટલે માદ્રી છાની રીતે પાછળ ઊભા રહી અને બધું જુએ છે. કુંતાજી નદીની અંદર સ્નાન કરી કિનારે આવી વસ્ત્રો પહેરી ગંગાજીના કિનારે આંખો બંધ કરી અને નારદજીનું ધ્યાન કર્યું. એટલે નારદજી તરત આવીને કહે છે મને કેમ બોલાવ્યો? તો કે તમને સાક્ષી માટે બોલાવ્યા, તમે અહીંયા બેસો. મને દુર્વાસાજીનું વરદાન છે કે મારે ત્યાં 5 પુત્ર થશે, તો તમે સાક્ષીમાં હો તો એના નામકરણ વગેરે કરી શકો. આ જંગલમાં બીજાને હું ક્યાં બોલાવવા જાઉં? કુંતાજી પણ મહાબુદ્ધિશાળી છે, જેથી કરીને જ્યારે કોઈ શંકા કરે ત્યારે નારદજીને બોલાવીને સાક્ષી પુરાવી શકે. અને નારદજી એક એવો દેવ છે કે જ્યારે સ્મરણ કરો એટલે હાજર થઈ જાય. એટલે આપણે નહીં, એ લોકો. આપણે તો સ્વયં નારદ છીએ એટલે નારદને બોલાવવાની કાંઈ જરૂર નથી. કુંતાજી કહે છે કે પુત્રના નામ પાડીને એના જેવા ગુણ લક્ષણ વગેરે હોય તો એ તમે મને કહી બતાવજો. એટલે નારદજી બેઠા માદ્રી જોઈ રહ્યા છે અને કુંતાજી હવે પહેલો મંત્ર જપે છે. વૈશંપાયન મુનિ કહે છે કે હે જન્મેજય, કુંતાજી જપે મંત્ર જપેલો યમરાજાનો સારજી, તવ યમરાયે આવીને મૂક્યો ઉછંગમાં કુમારજી. કુંતાજી જપે મંત્ર જપેલો યમરાજાનો સારજી, તવ યમરાયે આવીને મૂક્યો ઉછંગમાં કુમારજી. રૂડો રૂપાળો સૂતજની રખી હરખ્યા કુંતાય પારજી, નારદજી એનું નામ જ પાડો કરજો ગુણ વિસ્તારજી. રૂડો રૂપાળો સૂતજની રખી હરખ્યા કુંતા પારજી, નારદજી એનું નામ જ પાડો કરજો ગુણ વિસ્તારજી. નારદ બોલ્યા સૂત તમારો બહુ કરશે શુભ કર્મજી, દયાળુ દાતા એની વડશે નામ યુધિષ્ઠિર ધર્મજી. નારદ બોલ્યા સૂત તમારો બહુ કરશે શુભ કર્મજી, દયાળુ દાતા એની વડશે નામ યુધિષ્ઠિર ધર્મજી. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ જ થાશે, રહેશે સદા સત્યવાદીજી, જગમાં એની જય વંચાશે, એ તો ભોગવશે ગાદીજી. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ જ થાશે, રહેશે સદા સત્યવાદીજી, જગમાં એની જય વંચાશે, એ તો ભોગવશે ગાદીજી, એ તો ભોગવ
ભોગવશે ગાદીજી, તો ભોગવશે ગાદીજી. પહેલો મંત્ર કુંતાજીએ યમરાજાનો જપ્યો અને તરત જ ધર્મરાજાએ આવી અને કુંતાજીના ખોળામાં અતિ રૂડો રૂપાળો સુંદર નાનો એવું બાળક એને મૂક્યું. કુંતાજી તો રૂપ જોઈ અને અતિ પ્રસન્ન થઈ ગયા. કુંતાજી નારદજીને કહે છે કે આનું નામ અને આના કર્મ બતાવો. નારદજી કહે છે કે દેવી, આ તમારો દીકરો દયાળુ અને દાતાર નીકળશે. શુભ કર્મ કરવામાં અને દયા રાખવામાં જગતમાં એનો જોટો નહીં મળે. એનું નામ યુધિષ્ઠિર રાખું છું. લોકો એને ધર્મરાજા કહીને બોલાવશે. શત્રુ અને મિત્રને સરખા ગણશે. પુણ્યની અંદર ક્યાંય પાછો નહીં પડે. કોઈ મરેલી વ્યક્તિ હશે એને પણ એ મરેલી નહીં કે એવો એ દયાળુ નીકળશે. અને ગાય અને બ્રાહ્મણનો પ્રતિપાલક અને વળી સાચો સત્યવાદી થશે. અને હે દેવી, આ તારા દીકરાના સત્ય પ્રતાપે પૃથ્વીથી એક વેંત એનો રથ અધર ચાલશે. આખી દુનિયામાં એની જય વંચાશે અને હસ્તિનાપુરની ગાદીનો એ સાચો વારસદાર થશે. કુંતાજી કહે છે કે બધાય તમે ગુણ બહુ સારા બતાવ્યા, પણ તમે એવું કહ્યું કે શત્રુ અને મિત્ર એને સરખા ગણશે. તો મને તો દુર્વાસાજીએ એવું કહ્યું છે કે ધૃતરાષ્ટ્રના 100 પુત્રો તારા પુત્રોના હાથે મરશે. મિત્ર અને શત્રુને સરખા ગણે તો એ બીજાને મારે કેવી રીતે? પણ હવે જે થયું તે, હવે બીજો મંત્ર જપું અને બીજો એવો પુત્ર ઉત્પન્ન કરું કે જે દુર્વાસાના શબ્દોને સાચા પાડે. એટલે બીજા મંત્રનો તરત જ જપ કર્યો. ધર્મરાજાને પૃથ્વી ઉપર સુવડાવી દીધા અને વાયુદેવનું ધ્યાન કર્યું. મંત્રને વશ તમામ દેવતાઓ છે અને વાયુદેવ તરત જ ઝપાટે પુત્રને લઈને મૂર્તિમાન હાજર થયા. કુંતાજીના ખોળામાં પુત્ર મૂક્યો, પણ એકદમ જબરું અને સ્થૂળ શરીર, મોટી મોટી આંખો કાઢે છે અને એટલો બધો વજન કુંતાજીના ખોળામાં મૂક્યો. હતા કુંતાજીએ તો ચીસ પાડી, આટલો બધો વજનદાર કેવી રીતે ઉપાડવો? એકદમ નીચે સુવડાવી દીધો. સામે ને સામે જોઈ રહ્યા, હાથ એકદમ જાડા, આંગળીઓ મજબૂત, મોટું જબરજસ્ત જેનું માથું છે અને ચકળવકળ નારદજીની અને કુંતાજીની સામે ને સામે જોઈ રહ્યો છે. નારદજીને કહે છે કે આ દીકરો કેવો નીકળશે? નારદજી કહે છે કે તમે જ્યારે બીશો નહીં, આ બહુ બળિયો થશે. જ્યાં વિવાહ હશે ત્યાં જઈને વર્ષી કરાવશે. અને આજે તમારો દીકરો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક થશે. ભગવાન શંકરનો એ સેવક થશે અને ભગવાન શિવજીનું એને વરદાન મળશે એટલે જેટલું ભાળશે એટલું ખાશે અને અધર્મનો નાશ કરશે. આ તમારા પુત્રને હાથે કેટલાય પાપીઓના મોત લખેલા છે. દરેકને તમારો પુત્ર મુક્તિ આપશે. અને એ કુંતાજી, એ વાત પણ સાંભળી લ્યો કે ધૃતરાષ્ટ્રના 100 પુત્ર એ આના હાથે મરશે. જગતની અંદર તમારી જય વર્તાવશે. માટે આનું નામ હું ભીમ પાડું છું. એક હાથમાં ગદા રાખશે અને મોઢે શિવજીનું નામ જપશે. કુંતાજી કહે છે કે કાંઈ વાંધો નહીં, આમાં બળ છે ત્યારે આની અંદર ઓલા જેવું રૂપ નથી, કાંઈક તો ખામી રહેવાની. ધર્મ રાજા રૂપવાન છે ત્યારે કોઈને આગો બેસે એમ કે એમ નથી. કુંતાજી કહે છે કાંઈ વાંધો નહીં. ભીમસેનને ધર્મરાજાની બાજુમાં બેસાડ્યા. ભીમસેન તો પગથી ધૂળ માંડા ઉડાડવા અને ખડખડાટ હસવા માંડ્યા. પછી કુંતાજીએ ત્રીજો મંત્ર ઇન્દ્ર રાજાનો જપ્યો અને ઇન્દ્ર મહારાજા આવી અને કુંતાજીના ખોળામાં એક પુત્ર મૂક્યો છે. કુંતાજી જોઈને બહુ પ્રસન્ન થઈ ગયા કે આ પુત્ર કેવો થશે, આના નામ ગુણ વગેરે મને બતાવો. આ જ્યારે સાંભળ્યું ત્યારે નારદ મુનિ કહે છે કે આ તારો દીકરો 32 લક્ષણો છે અને આનું નામ હું અર્જુન પાડું છું.
બહુબળીઓ બાણાવાળી થાશે, શત્રુએથી થાકે જી, આગળ જાતા અંતર જામી, રથ જયેનો હાકે જી. આ તારા પુત્રના સારથી સાક્ષાત ભગવાન થશે, અને આના ધનુષ્યનો ટંકાર જ્યારે થશે ત્યારે દશે દિશાના દિગ્ગજો ચીસો પાડવા માંડશે. આવી રીતે ગુણનું વર્ણન કર્યું. બહુ કુંતાજી પ્રસન્ન થયા, માદ્રીથી રહેવાયું નહીં. એટલે એકદમ કુંતાજી આગળ આવીને કહે છે કે બેન, એક મંત્ર મને આપી દે. તારે 3 પુત્ર છે, દુનિયા મને વંજા મેણું આપે, એના કરતાં આપણે બંને બહેનો છીએ તો એક મંત્ર મને શીખવાડ. કુંતાજીને દયા આવી, માદ્રીને સ્નાન કરાવી, બેસાડી અશ્વિની કુમારનો મંત્ર એને ભણાવ્યો. અને એ આસન નાખી અને મંત્ર જપવા માટે બેઠા. અને એ જ વખતે અશ્વિની કુમાર દેવ પધાર્યા છે. 2 હાથમાં રૂડા રૂપાળા 2 પુત્રને લઈને આવ્યા છે. માદ્રીની એક એક જાંઘ ઉપર એક એક પુત્રને બેસાડ્યા. માદ્રી તો જોઈ અને બહુ રાજી થઈ ગયા. નારદજીને માદ્રી કહેવા માંડ્યા કે આના તમે ગુણ કર્મનો વિસ્તાર કરો, આમાં મોટો કોણ અને નાનો કોણ. એટલે તરત જ નારદજીએ પહેલું સહદેવજીની સામે જોયું અને એવું કહ્યું કે ત્રિકાળ જ્ઞાની એ તન થાશે, ફરશે ટીપણું ખોશીજી, એ મને પ્રભુમાં અંતર નહીં રે, નામ જ સહદેવ જોશીજી. 3 કાળનો એ જાણનાર થશે. ભગવાન દ્વારકાધીશ અને તારો દીકરો સહદેવ બેયની સામર્થ્ય એક જ સરખી થશે. કાયમ ટીપણું ખોશી અને ફરશે. સહદેવજીને કાંઈ પણ કામ બતાવે એટલે એ પહેલું મુહૂર્ત જોવે, એટલે એને જોશી કહેવામાં આવે છે. અને બીજો જે આ તારો પુત્ર છે, બીજો સુત જે ડાબે ઉછંગે, રૂપ રૂપનો અંબારજી, નિકુળજી ધરો નામ જયેનો, વર્ણાગીયો અપારજી. અતિશય રૂપવાન જે આ નાનો પુત્ર, એનું નામ હું નિકુલ પાડું છું. કારણ કે વર્ણાગીઓ છે, વસ્ત્ર અને અલંકારોનો બહુ શોખીન થશે. આ રીતે 5 પુત્રોના નામ પાડ્યા. કુંતાજી કહે છે કે હે મુનિવર, જ્યારે જ્યારે મુશ્કેલી આવે અને હું તમને બોલાવું ત્યારે તમે સાક્ષી પૂરવા માટે આવજો. નારદજીએ વિદાય લીધી છે. ડેરા તંબુએ જવા માટે તૈયાર થયા. બંનેએ 2 પુત્રોને તેડ્યા, પણ ભીમસેનને તેડી શક્યા નથી. એટલે છાવણીએથી રથ મંગાવી અને ભીમસેનને રથમાં સુવડાવ્યો. 5 પુત્રોને લઈ અને જ્યાં પોતાની છાવણી છે, જ્યાં પાંડુ મહારાજા બેઠા છે, ત્યાં કુંતાજી આવ્યા. રાજાના ખોળે આ પુત્રોને મૂક્યા અને રાજા તો એટલા બધા રાજી થઈ ગયા. આમાં તો એવું લખ્યું છે કે ગાંડા ગેલા જેવા બની ગયા, કારણ કે એને શાપ હતો. એટલે એને આશા હતી જ નહીં, અને છતાંય એકને બદલે 5, અને એ પણ પાછા જેવા તેવા નહીં. રાજા બહુ પ્રસન્ન થયા. અને પાંડુ મહારાજાએ તીર્થક્ષેત્રની અંદર સ્નાન કર્યું પુત્ર જન્મ નિમિત્તનું, અને ખૂબ બ્રાહ્મણો, સાધુ સંતો, ગરીબોને દાન આપ્યા છે. અતિ આનંદ ઉત્સવ મનાવ્યો છે. અને આ બાજુ 5 પુત્રો એને વનની અંદર પાંડુ મહારાજ, કુંતાજી અને માદ્રી મોટા કરે છે. હસ્તિનાપુરની અંદર એક પત્ર લખ્યો કે ભગવાનની કૃપાએ કરી અને અમારે ત્યાં 5 પુત્રોનો જન્મ થયો છે. તો ધૃતરાષ્ટ્ર, અંબિકા માતા, ભીષ્મદાદા વગેરે બધાયના આશીર્વાદની અમે ઈચ્છા રાખીએ છીએ. વૈજનાથની અંદર અમે છીએ. દુર્વાસાજીની કૃપા થઈ. મને તો શાપ હતો, પણ 5 મંત્રના 5 પુત્ર થયા છે. પાછું કુંતાજીએ લખાયું કે જે રીતે એક મંત્રથી ગાંધારીને 100 પુત્ર થયા, એવી જ રીતે મારી આગળ 5 મંત્રના 5 પુત્ર છે.
સેવકે જઈ અને ધૃતરાષ્ટ્રના હાથમાં પત્ર આપ્યો. ધૃતરાષ્ટ્ર તો કાંઈ દેખતો નથી, એણે શકુનીને આપ્યો. શકુનીએ પત્ર વાંચ્યો એકાંતમાં લાવીને. પત્ર વાંચતાની સાથે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ઉદાસ થઈ ગયા કે આપણી રાજગાદીમાં ભાગ પડશે. શકુનીને કહે છે કોઈને વાત કરવાની નથી, આ કાગળને ફાડીને બાળી દો. કોઈને કહેવું નથી, લાવશે ત્યારે કહેશું કે ક્યાંથી લાવ્યા. વાતને ગુપ્ત રાખી છે. અને આગળ ઉપર જતા એના પુત્રોને જુઠ્ઠા ઠરાવશું આવું નક્કી કરીને અગાઉ ઝેરના ઝાડવા વાવી દીધા છે. આ બાજુ પાંડવો વનની અંદર ઉછરે છે, નિત્ય નવા બાળ ચરિત્રો કરે. પાંચેય ભાઈઓ ઘૂંટણિયા બેર ચાલતા શીખ્યા છે. પર્ણકુટીની આજુબાજુમાં પાંચેય રમે છે અને બધાની પહેલાં ભીમસેન ઊભો થતાં શીખી ગયો અને ઊભો થઈને જંગલની અંદર દોટ મૂકે, કાલું કાલું બોલે છે. માતા પિતાને અતિશય વાલા લાગે છે. સવારે કુંતાજી પાંચેય પુત્રોને ગંગાજીને કિનારે લઈ જાય અને વારા ફરતી પાંચેયને સ્નાન કરાવે છે. પહેલાં 4 તો વ્યવસ્થિત સ્નાન કરે, પણ ભીમસેન તો અડધો કોરો હોય ત્યાં ઊભો થઈને ભાગવા માંડે. વળી પાછા કુંતાજી પાછળ દોડે. પછી પાંચેય દીકરાઓને રસોઈ બનાવીને લાઈનમાં બેસાડી અને ભોજન કરાવે છે. પોતાના ભાગનું હોય એ ભીમ તરત જમી જાય ને પછી ભાઈઓને ચોંટિયા ભરીને એનું લઈ લે છે. પાંડુ મહારાજા બહુ રાજી થાય. કુંતાજી ઘણીવાર ખીજાય અને ટાપલીઓ મારે, ત્યારે પાંડુ મહારાજા કહે છે કે દેવી, બાળકો તોફાન ન કરે તો કોણ કરે? અને આપણે ત્યાં ઠાકોરજીની કૃપા છે અને આ દીકરાઓના ભાગના જ 42,000 દેશ હું જીતીને લાવ્યો છું. માટે ગમે તેટલું ભોજન કરે, ડોળે ફોડે, પણ તમારે કોઈને કાંઈ કહેવાનું નહીં. એટલે ભીમસેન બહુ રાજી થાય. આવી રીતે નિત્ય નવી લીલાઓ કરે છે. પાંચેયને બેસાડી અને કુંતાજી ભગવાનનું ધ્યાન, પૂજા વગેરે શીખવાડે છે. ભગવાનની લીલાઓની વાતો કરે છે. આ કાંઈ એમને ભગત ન થવાય. માતા પિતાએ કાંઈક ભોગ આપવો પડે, એને કંઈક સંસ્કાર આપવા પડે, એને કંઈક શીખવાડવું પડે, ત્યારે દીકરામાં ભક્તિ અને ધર્મ આવે છે. ક્યારેક ક્યારેક અર્જુન અને ધર્મરાજા બંને પાંડુના ખોળામાં બેઠા હોય તો સહદેવ આવીને વચ્ચે પડે. નિકુળ વળી તોફાન કરતાં કરતાં ખભે ચડે અને ભીમસેન આવે તે ત્રણેયને ખોળામાંથી ધક્કો મારી નીચે નાખીને પોતે બેસી જાય. આવા જબરજસ્ત પોતે બળવાન છે. ચારેય ભાઈઓને ઘણી વખત તોફાન કરતાં કરતાં માર મારે છે. એટલે ચારેય ભાઈઓ ભીમસેનથી બહુ ડરે છે. એમ કરતાં 5 વર્ષના થયા એટલે પાંડુ મહારાજા પાંચેયને બેસાડી અને વિદ્યા ભણાવે છે. ચારેય ભાઈઓ શીખે અને ભીમસેન છેલ્લે બેઠા હોય. પાંડુ રાજાનું ધ્યાન ન હોય તો છટકીને વનમાં રમવા માટે ચાલ્યા જાય. ભીમસેન વિદ્યા ભણતા નથી. સવારે પિતાજીની સાથે પાંચેય ભાઈઓ બેસી ગંગાજીમાં સ્નાન કરી સંધ્યા, ભગવાનની સેવા, પૂજા વગેરે કરે. આંખો વીંચીને ભગવાનનું ધ્યાન ધરે છે. અને મધ્યાહને ભોજન સમય થાય ત્યારે પાંડુ મહારાજાની સાથે બેસી ભોજન કરે. રાત્રે એમની સાથે જ સૂવે છે. એમ કરતાં થોડી થોડી વિદ્યા ભણ્યા એટલે પાંચેય ભાઈઓ પોતાના મનગમતા આયુધ લઈ અને વનની અંદર બપોર પછી થોડો તાપ ઓછો થાય એટલે રમવા માટે જાય. કુંતાજી ઘણી બધી ભલામણ કરે ભીમસેનને કે તું ભાઈઓને મારીશ નહીં, તોફાન કરીશ નહીં. ઘરેથી ડાયો ડમરો થઈ અને ભીમસેન જાય. પોતપોતાના અંગ ઉપરની રમત રમે છે. ધર્મરાજા જે રેતી હોય એ રેતીનો ઢગલો કરે, પછી ઉપરથી વાગે એવી રેતી કાઢીને ઝીણી ઝીણી રેતીની સરસ ગાદી બનાવીને એની ઉપર બેસે કે હું તો રાજા છું. સહદેવજી ઝાડના પાંદડા બીજું ત્રીજું લઈ અને જે હોય એ સળીઓથી લખ્યા કરે કે હું તો જોશી છું, આપણે કાંઈ રાજગાદી જોતી નથી. અને નાના નાના સાઠીકડાના ધનુષ્ય બાણ બનાવીને અર્જુનજી ઝાડવાના પાંદડા વીંધે છે. જંગલની અંદર સરસ મજાના ફૂલ હોય એ ફૂલ વીણી વીણી એની માળાઓ કરી નિકુલજી ઘડીક વાળમાં ખોસે, ઘડીક એનો હાર બનાવીને પહેરે, હાથમાં ફૂલને ધારણ કરે.
અને ભીમસેન તો મસ્તાનો થઈ અને આખા જંગલમાં દોડે, ક્યાંક ક્યાંક તો મોટા મોટા ઝાડવા હોય અને બથમાં લઈને ખેંચી કાઢે. જંગલમાં કોઈ ઝેરી જનાવરો હોય, પ્રાણીઓ, વાઘ, સિંહ, તો સીધું પૂંછડું ઝાલીને એને ફેરવે છે. આવા પોતે બળિયા છે. હવે આ બાજુ ધૃતરાષ્ટ્રને ખબર પડી ગઈ કે પાંડુ મહારાજને ત્યાં 5 પુત્ર થયા છે, એટલે એણે ઉતાવળ રાખી ભીષ્મદાદાને વાત કરી અને કહ્યું કે મને કાંઈ દેખાતું નથી, મારાથી કાંઈ થતું નથી, પાંડુને શાપ છે, એને તો હજુ 13 વર્ષનો વનવાસ છે, એ વનવાસ ક્યારે પૂરો થાય? એ તો એવું કહેતો હતો કે હું આખી જિંદગી વનમાં રહીશ, પણ આ મારી માથે બ્રહ્મહત્યાનું પાપ છે અને ટાળે છૂટકો કરીશ. તો પછી આપણે મારા મોટા પુત્ર દુર્યોધનને ગાદી આપી દીધી હોય તો? ભીષ્મદાદા કહે છે કાંઈ વાંધો નહીં, પાંડુને શાપ છે એટલે પ્રશ્ન નથી, બાકી પાંડુ મહારાજાનું જ આ રાજ્ય છે, તમામ રાજ્ય જીતીને તો એ લાવ્યા છે. હસ્તિનાપુરની ગાદી ઉપર દુર્યોધનનો રાજ્યાભિષેક કર્યો અને દાસીનો જે કુંવર કર્ણ હતો એને પ્રધાન બનાવ્યો. અને આ જ્યારે 100 પુત્રો જન્મ્યા ત્યારે એવું કહેવાય છે કે એ કુંડમાંથી ભેગી એક પુત્રી પણ જન્મેલી, જેનું નામ દુશલા હતું. અને આ દુશલાને નાની ઉંમરમાં જયદ્રથની સાથે પરણાવેલી, એટલે જયદ્રથ ત્યાં જ રહેતો હતો, એને કારભારી બનાવ્યો. અને બધાય કરતાં ધ્યાન રાખે એવો મોટો કારભારી શકુની મામાને બનાવ્યો. ભગદત્ત, ભૂરિશ્રવા, સુશર્મા વગેરે બધાએ ભેગા થઈ અને દુર્યોધનને કૂડ, કપટ, રાજ્ય કારભાર આવું બધું શીખવાડે છે. પણ દુર્યોધનના હૃદયમાં શકુની મામાએ એવા જબરજસ્ત પાંડવો પ્રત્યેના વેરના બીજ વાવ્યા છે, કારણ કે શકુનીને તો ખ્યાલ જ છે. હવે આ બાજુ વનની અંદર પાંડવો મોટા થાય, એમાં એક સમયને વિશે રાત્રિએ બધાય છાવણીમાં સૂતા છે. અને એ સમયે પાંડુ મહારાજા બહાર આંટો મારવા માટે નીકળ્યા. તો એક વૃક્ષની નીચે જઈને ઊભેલા, એમાં એ વૃક્ષ ઉપર એક ઘુવડ પક્ષી છે. અને એ પક્ષી બોલી રહ્યો છે કે આ વૃક્ષની નીચે જે પુરુષ ઊભો છે એ પુરુષનું જે કલેજું, એ કલેજાની અંદર એવી તાકાત છે કે એ કલેજાને જે સૂંઘે, અગ્નિમાં નાખીને એને જે સૂંઘે એને 3 કાળનું જ્ઞાન થાય અને આ ધરતી ઉપર એ બીજો પરમેશ્વર ગણાય. પાંડુ મહારાજાએ આ વાત સાંભળી મનમાં વિચાર કર્યો કે જ્યારે મારો અંતિમ સમય નજીક આવશે ત્યારે મારા 5 પુત્રોને હું આ વાત કહી દઈશ, એટલે 5માંથી એક પણ મારા કલેજાને સૂંઘે તો મારા પુત્રને 3 કાળનું જ્ઞાન થાય. આમ વિચારી અને પોતે શયન કર્યું. સમય પછી સમય જતાં 11 વર્ષની ઉંમર થઈ એટલે જનોઈ આપવામાં આવી છે ક્ષત્રિયોના નિયમ પ્રમાણે. પાંડવો 11 વર્ષના થયા. કુંતાજી ગંગાજીએ સ્નાન કરવા ગયા છે અને 5 ભાઈઓ વનની અંદર રમવા માટે ગયા છે. અને એ જ વખતે આ દુનિયાનું જે સનાતન સત્ય મૃત્યુ, પાંડુ મહારાજાની આયુષ્ય પૂરી થઈ. તંબુની અંદર માદ્રી અને પાંડુ મહારાજ બંને બેઠા છે, પણ જ્યાં આયુષ્ય પૂરી થઈ એટલે ઊભા થઈ અને જ્યાં માદ્રીનું કાંડું ચાલે અને એ જ વખતે પહેલાં બ્રાહ્મણનો શાપ આવીને ઊભો રહ્યો. પાંડુ મહારાજા એકદમ ઉછળી અને તંબુની બહાર પડ્યા. પડતાની સાથે જ જાણે જીવ જાવું માંડ્યો થવા. અને એ વખતે માદ્રીને ખ્યાલ આવી ગયો એટલે માદ્રી કરગરવા માંડી, તમને ખ્યાલ છે પેલી બ્રાહ્મણીનો શાપ છે અને છતાંય તમે મારો સ્પર્શ કર્યો, આ 5 છોકરાઓને તમે રણમાં રખડાવશો, અમારો બીજો કોઈ આધાર નથી. ઘેર ધૃતરાષ્ટ્રની કેવી બુદ્ધિ છે એ તમે જાણો છો, પણ છતાંય હવે તો કોઈ બીજો રસ્તો હતો નહીં. માદ્રી જોરથી રડવા માંડી, આંસુડા પાડી રડે છે. કારમી પોક સાંભળી
અને કુંતાજી ગંગાજીએ ગયેલા વિચાર કરે કે આ શું થયું. દોડતા જ્યાં આવે ત્યાં તો કુંતાજી કહે છે કરે રે એટલા માટે જ રાજા આપણને સાથે નહોતા લાવતા, તને ખ્યાલ હતો કે રાજાને શાપ છે અને છતાં તું એની પાસે શા માટે ગઈ. માદરી કહે છે કે આપણા ભવિષ્ય ફૂટલા, મેં રાજાને ઘણું સમજાવ્યા પણ એ માન્યા નહીં, બંને બહુ રડે છે. પાંચેય પુત્રો વનની અંદર ફરે છે, એમને તો કાંઈ ખબર નથી. હવે આ બાજુ વનની અંદર રમતા ભીમસેને જંગલમાં એક વાઘને જોયો, એટલે તરત જ વાઘને પાછળના 2 પગ અને પૂંછડી ઝાલી અને ઓલા ચારેય ભાઈઓની આગળ લાવીને કહે છે કે આજે તમને ચારેયને વાઘ કરડાવી દઉં. એટલે નિકુલ અને સહદેવ અને અર્જુન તો જોર જોરથી રડવા માંડ્યા કે અમારો એવો કાંઈ વાંક નથી, મોટા ભાઈ અમને શા માટે તમે મરાવો છો. ભીમસેન કહે છે કે આપણને બધાને જમવા બેસાડે ત્યારે તમારા બધાના ભાગનું બધું મને દઈ દેવાનું, નહીતર હું વાઘ કરડાવી દઈશ. ચારેય ભાઈઓ કહે છે કે તમે જેમ કરશો કહેશો એમ કરશું, પણ મહેરબાની કરીને મને વાઘ કરડાવશો નહીં એમ કહ્યું. છતાંય ભીમસેન વાઘને પકડીને જ્યારે દોડ્યા એટલે ચારેય ભાઈઓ આગળ મુઠ્ઠીઓ વાળીને દોડવા માંડ્યા. થોડે દૂર ગયા ત્યાં બંને માતાઓનો રડવાનો અવાજ સંભળાયો. ભીમસેને વાઘને છોડી દીધો અને પાંચેય ભાઈઓ પર્ણકુટી આવ્યા. પિતાજી છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે. પાંચેય ભાઈઓને બહુ દુઃખ થયું, બધાય ખૂબ રડ્યા. અને એ વખતે પાંડુ મહારાજાએ છેલ્લે હાથ ઊંચો કરી અને તોતળી વાણીમાં એવું કહ્યું કે મારા પાંચેય પુત્રો યાદ રાખજો, મારું જે કાળજું જ્યારે મારો અગ્નિ સંસ્કાર થાય ત્યારે એને જે સૂંઘશે એને 3 કાળનું જ્ઞાન થશે, માટે આ વાતને તમે ભૂલશો નહીં. અગ્નિ સંસ્કાર કરતાં પહેલાં આ કામ કોઈ પણ એક ભાઈ કરી લેજો. પાંચેય ભાઈઓએ સાંભળ્યું, ભીમસેને પણ સાંભળ્યું અને તરત જ પ્રાણ છૂટી ગયા. પાંડુ મહારાજાનું મૃત્યુ થયું. બધાએ ભેગા થઈ અને ખૂબ રડે છે. એનો અંતિમ વિધિ કેવી રીતે કરવો, રાજના માણસો સૈનિકો વગેરે પણ સાથે છે. ચારેય ભાઈઓ પિતાની પાલખીને તૈયાર કરી અને ગંગાજીને કિનારે લઈ ગયા છે. નિકુલજીએ હાથમાં અગ્નિ લીધો છે. હવે આ બાજુ બધાએ જ્યારે ચોધાર આંસુડે રડે ને એ જ વખતે ભીમસેને જંગલમાંથી કાષ્ઠ ભેગા કરી અને પોતાના પિતાની ચિત્તા તૈયાર કરી છે. પિતાને એની અંદર સુવડાવ્યા. ચિત્તાનો નિયમ એવો હોય કે શરીર વચ્ચે હોય, 2 બાજુ કાષ્ઠ હોય, પણ પિતાની એવી આજ્ઞા હતી કે એમનું જે કલેજું છે એની સુગંધ લેવાની છે, એટલે ઉપર કાષ્ઠ ગોઠવવામાં આવ્યા નથી. સીધા પાંડુ મહારાજાને સુવડાવી અને મોટા ભાઈ ધર્મરાજા એમણે અગ્નિ મૂક્યો છે. ઊભા ઊભા બધાએ રડે છે, પાંચેય પુત્રો, બંને માતાઓ. ભીમસેન કાષ્ઠ ભેગા કરી અને ચિત્તામાં નાખે. અગ્નિ લાગતા જ્યારે શરીર બળવા માંડ્યું ત્યારે ભીમસેને તાકાત અજમાવી અને અંદર તો કાંઈ એની સુગંધ લેવા જવાય નહીં, એટલે જે છાતીનો ભાગ હતો ત્યાં આમ જરાક ચોંટીઓ ભરતા જ જે કલેજું હતું એકદમ બહાર નીકળી ગયું. પણ બહાર નીકળ્યા પછી એકદમ ગરમ હતું, એટલે ભીમસેને એને નીચે મૂકી દીધું. હવે આ કલેજું જે હાથમાં લીધું અને એ જ વખતે ભગવાન દ્વારિકાના માલિકને ચિંતા મંડી થવા કે આ કલેજાની સુગંધ લેશે તો દુનિયા મને નહીં માને અને હવે એને માનશે, કારણ કે મારા જેવો જ એ ભગવાન થઈને પૂજાશે તો મારો ભાવ કોણ પૂછશે. અને ચિંતા થતાં ભગવાન તરત જ તૈયાર થયા છે. વૈશંપાયન મુનિ કહે છે કે હે જન્મેજય, સામે તીર આવ્યા વિશ્વના ભૂપ, ધાર્યું હરિએ બ્રાહ્મણ રૂપ. સામે તીર આવ્યા વિશ્વના ભૂપ, ધાર્યું હરિએ બ્રાહ્મણ રૂપ. માથે બાંધી છે શ્વેત પાઘડી,
એક ભુજમાં ગ્રહિલા કડી, માથે બાંધી છે શ્વેત પાઘડી, એક ભુજમાં ગ્રહિલા કડી, ચારે છેડે પહેરી પોળી ધોતી, વળી લીધી સંગાથમાં પોથી, ચારે છેડે પહેરી પોળી ધોતી, વળી લીધી સંગાથમાં પોથી, લલાટે ચોળી ભસ્મની ગોળી, ડાબે ખાંદે ભરાવી છે જોડી, લલાટે ચોળી ભસ્મની ગોળી, ડાબી ખાંદે ભરાવી છે જોડી, એક ભુજે ગ્રયો તુંબી પાત્ર, કર્યું ગોવિંદે ગરડું ગાત્ર, એક ભુજે ગ્રયો તુંબી પાત્ર, કર્યું ગોવિંદે ગરડું ગાત્ર, એવે રૂપે આવ્યા પુણ્ય શ્લોક, પાંડુ રાજા કહી મૂકી પોક, એવે રૂપે આવ્યા પુણ્ય શ્લોક, પાંડુ રાજા કહી મૂકી પોક. ભગવાનને ચિંતા થઈ એટલે જ્યાં અગ્નિ સંસ્કાર થઈ રહ્યો છે એ નદીને સામે કિનારે ભગવાન વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવ્યા છે, માથે સફેદ પાઘડી બાંધી, હાથમાં લાકડી લીધી છે, ધોતી પહેરી છે, બગલમાં પુસ્તકોની પોથી રાખેલી છે, લલાટ ઉપર ભસ્મ ચોળેલી, ખભે એક જોડી, હાથમાં એક તુંબી પાત્ર, અતિ વૃદ્ધ બ્રાહ્મણ હોય, નેત્રે સૂઝતું નથી, એક હાથે આમ નેજવા નાખતા જાય અને વાંકા વાંકા ચાલ્યા આવે અને આવીને ઓ મારા પાંડુ રાજા એમ કહી અને સીધી પોક મૂકી છે. પાંડુરાય યજમાન આવો શબ્દ સાંભળ્યો એટલે કુંતાજી વિચાર કરે છે કે દીકરા જુઓ જોઈએ કોઈ બ્રાહ્મણ રડતો હોય એવું લાગે છે. તરત સામે જઈ અને ધર્મરાજાએ પૂછ્યું એટલે એણે કહ્યું કે હું પાંડુ રાજાનો યજમાન છું, હું મારા મિત્ર પાંડુ રાજાને કેટલાય સમયથી શોધું છું, એ વનમાં ફરે છે મને ખ્યાલ છે પણ મને મળ્યો નથી એટલે હું એને મળવા માટે આવ્યો છું. કુંતાજીને આંખમાં આંસુ આવ્યા. કુંતાજી કહે છે તમારા યજમાને આજ શરીર છોડી દીધું, આ એનો જ અગ્નિ સંસ્કાર થઈ રહ્યો છે અને હું એની પટરાણી છું, મારું નામ કુંતા છે. ભગવાન બ્રાહ્મણના વેશમાં કહે છે કે એને તો શાપ હતો એટલે એને કાંઈ પુત્ર પરિવાર નહીં હોય, એની બંને નારીઓ વિધવા બની. ત્યારે કુંતાજી બે હાથ જોડીને કહે છે કે મને દુર્વાસાના મંત્ર હતા, એ મંત્રથી આ 5 પુત્ર થયા છે. પુત્રોની સામું જોઈ અને ભગવાન રડે છે અને આંખમાંથી આંસુડાની ધાર થાય કે દીકરા તો છે પણ મારા મિત્ર વગર હવે મારે જીવવું ધિક્કાર છે એમ વિચારી અને ભગવાન અગ્નિમાં પડવા માટે દોડ્યા. કુંતાજીને મનમાં એમ થયું કરે રે આ બ્રાહ્મણનું મૃત્યુ થશે તો વળી પાછું આપણને પાપ લાગશે, એટલે રડતા રડતા કુંતાજી કહે છે ગોર મહારાજ ગયેલાની પાછળ કાંઈ જવાતું નથી, માટે તમે અગ્નિમાં પડશો નહીં.
ભગવાન કહે છે કે હું મારો પ્રાણ કાઢી નાખું. આમ કહી અને જ્યાં નજીક જાય ધર્મરાજા અને અર્જુન એને પકડી રાખે, પણ ભગવાન એના હાથમાં રહેતા નથી. ભીમસેન કે હવે એને જવાની ઈચ્છા હોય તો જવા દો ને. એટલે ભગવાનને એમ થયું કે આ તો પકડીને ચિત્તામાં નાખે એવો છે. ભગવાન ચિત્તાની નજીક જાય, ભીમસેન કાષ્ટ ખૂટ્યા એટલે કાષ્ટ લેવા માટે ગયો, એટલે ભગવાને એકદમ ધર્મને અર્જુનના હાથમાંથી છટકી અને પેલું જે કલેજું બાજુમાં અગ્નિમાં મૂકેલું ને એ તરફ દોટ કાઢી. પણ એ વખતે મહાબુદ્ધિશાળી સહદેવજી ચેતી ગયા, જઈ અને પોતે એ કલેજું લઈ લીધું હાથમાં. કલેજું લઈ પણ ગરમ બહુ એટલે ઉછાળતા ઉછાળતા દોડે અને એની પાછળ ભગવાન બ્રાહ્મણના વેશમાં દોડે. દોડતા દોડતા બંને આગળ નીકળી ગયા. ભગવાનને ચિંતા થાય છે કે જો આ સુગંધ ન લે તો સારું. થોડા આગળ ગયા ત્યારે સહદેવજીના મનમાં એમ થયું કે આમ ક્યાં સુધી જાઈશ, માટે પિતાની આજ્ઞાને પાળું એમ વિચારી અને સહદેવજીએ પહેલાં કલેજાની વરાળ જ્યાં લીધી ત્યાં તો એને સ્વર્ગનું જ્ઞાન થયું. અને તરત જ બીજી વખત જ્યાં વરાળ લીધી ને ખ્યાલ આવી ગયો કે આ બ્રાહ્મણ નથી, આ દ્વારિકાવાળો મારી પાછળ પડ્યો છે. અને ત્રીજી વખત જ્યાં એની સુગંધ લીધી ત્યાં એને પાતાળનું સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ 3 લોકનું જ્ઞાન થતાં તરત પેલો કલેજાનો ટુકડો હતો એને ફેંકી દીધો અને ઊભા રહી અને ભગવાનને કહેવા માંડ્યા, પછી કાળજું નાખી દીધું ઊભો જોડીને 2 હાથજી, મુજ સેવક પર શું છે જુલમ ઓરે દીનાનાથજી. હવે હું તમને ઓળખી ગયો છું. તમે દયાળુ છો, વિશ્વના ભૂપ છો અને તમે તો ભક્તવત્સલ છો. તમારે આવું કરવું ન ઘટે. ભગવાન કે તારી વાત બધી સાચી, પણ હવે હું ને તું બે સરખા થઈ ગયા એનું શું? તારી જેમ ઈચ્છા હશે એ પ્રમાણે હવે સૃષ્ટિ ચાલશે, માટે બેય સરખા ન હોવા જોઈએ, બેયમાં અંતર હોવું જોઈએ. અમે ભગવાન છીએ, તમે ભક્ત છો, માટે એનો કાંઈક ઉપાય કરો. સહદેવજી કે તમે કહો તે ઉપાય કરું. ભગવાન કે હું તમારી આગળ માગું તો મને તમે એ વચન આપશો? સહદેવજી કહે છે કે હું તમને વચન આપીશ, પણ લેવું દેવું એ દુનિયાનો વ્યવહાર છે, પછી હું માગું તો તમે દેશો? ભગવાન કે હું પણ આપીશ. એટલે સામસામે બંને નક્કી કર્યું. સહદેવને કહે છે કે તમે માગી લો. એટલે સહદેવજી કહે છે કે મહારાજ તમે પહેલાં માગો પછી હું માગીશ. પ્રભુ કહે જ્ઞાન થયું ત્રિકાળી, મનમાં સમજી રેવુંજી, પૂછ્યા વિના કોઈ પ્રાણીને તમારે કાંઈ ન કહેવું જી. તમને ત્રિકાળનું જ્ઞાન થયું, પણ તમને પૂછે તો જ કોકને કહેવાનું, પૂછ્યા વગર કોઈ દિવસ નહીં કહેવાનું. સહદેવજી કે કાંઈ વાંધો નહીં. ભગવાન કે એમ નહીં, 5 ભાઈ જતા હોય પંથે, તે પંથે તમે ચડવું જી, કૂવામાં ભાઈઓ પડતા હોય તો ભેળા તમારે પડવું જી. 5 ભાઈઓ જતા હોય, તમે તો ત્રિકાળ જ્ઞાની છો, અને 5 ભાઈઓ કૂવામાં પડે તો તમારે ના નહીં પડવાની અને તમારે ભેગું પડવાનું. આ જો તમે મને વર આપો તો તમે મારા ભક્ત સાચા. સહદેવજી કહે છે કે કાંઈ વાંધો નહીં, ગમે તેવી મુશ્કેલી આવશે, સગો ભાઈ હોય માતા હોય, પણ હું પૂછ્યા વગર ક્યારેય કોઈને સલાહ નહીં આપું. માટે હવે તમારી પાસે હું વર માગું છું. ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં. તવ વિચારી સહદેવ બોલ્યા, રક્ષણ અમૃત કરવું જી, અમારા 5માંથી એકે મરે તો તમારે જોડે મરવું જી. કાયમને માટે અમારી રક્ષા કરવી. અમારા 5માંથી એક પણ મરે એટલે તમારે ભેગું આ વર મને આપો. શામળીઓ કહે શાબાશ સહદેવ,
કેમ કુવે પડવા દેવુંજી, મારું માગેલું મારે ગળે આવ્યું, સદાય સંભાળ લેવુંજી. મારું માગેલું મારે ને મારે ગળે પડ્યું, માટે જાઓ કાયમને માટે તમારી સંભાળ અમે રાખશું. હર હંમેશ દરેક દુઃખમાં અમે તમારી સાથે રહેશું. સહદેવજી કહે છે કે જુઓ તમે ભગવાન છો, હું તો તમારો ભક્ત છું, હું તો નહીં ફરું, પણ તમારા આ અવતારે કામ એવા છે એટલે તમે તરત ફરી જાઓ. હજી જો તમને પસંદ ન હોય તો મારું મને પાછું, તમારું તમને પાછું, અમે અમારી રીતે અમારી રક્ષા કરી લઈશું, તમે તમારું કરો. ભગવાન કહે છે ક્ષત્રિય કોઈ દિવસ બોલ્યું ફરે નહીં, માટે તમે કહ્યું એમ મારે કરવું અને મેં કહ્યું એમ તમારે કરવું. આ રીતે બંને એક કરાર કર્યા, બંને પાછા વળે. ભગવાન રસ્તામાં અંતર ધ્યાન થઈ ગયા. સહદેવજી ચિત્તા બાજુ આવે ત્યાં ભીમસેન કાષ્ટ લઈને આવ્યા અને આવતાની સાથે જોયું કે પિતાનું પેલું કલેજું અહીં મૂક્યું તે ક્યાં ગયું. એટલે અર્જુનને પૂછવા માંડ્યો. ત્યારે ભીમસેન કહે છે કે મને તો એવું લાગે છે કે પેલો ગરડો જે વિપ્ર હતો ને એ જ કોઈ કપટી હોવો જોઈએ, નહીતર સગા વયા ગયા હોય તો એની પાછળ કોઈ અગ્નિમ પડતું નથી ને આ કારણ વગરનો પડવા આવે ખરો. એ વસ્તુ ક્યાં ગઈ? ત્યારે અર્જુન કહે છે કે એ લેવા માટે તો દોડેલો, પણ આપણો નાનો ભાઈ સહદેવ કંઈક લઈને આગળ જતો રહ્યો અને પાછળ પેલો બ્રાહ્મણને દોડતા દોડતા અહીંથી ગયા છે. આવું કહ્યું એટલે ભીમસેન તરત જ પાછળ દોડ્યો અને આ બાજુ સહદેવ આવે એને ભીમસેન સામો મેળ્યો એટલે કીધું કે પેલો બ્રાહ્મણ ક્યાં છે. ત્યારે જોશી કહે છે કે ભાઈ તમે ગભરાશો નહીં, પિતાજીએ જે વેણ આપેલું એ વેણને મેં પાળ્યું છે. વાતો કરતાં કરતાં બે ચિત્તા પાસે આવ્યા. ભીમસેન કહે છે કે તો તને 3 કાળનું જ્ઞાન થયું હશે ને? સહદેવ કહે છે કે મોટા ભાઈ જ્ઞાન શું થાય? પિતા જ્યારે બોલ્યા ત્યારે એના છેલ્લા શ્વાસ હતા અને એને કાંઈ શુદ્ધિ હતી નહીં, મરતા બુદ્ધિ બગડી, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એટલે એવું બોલ્યા. મોટા ભાઈ માણસનું કલેજું સૂંઘે કોઈને 3 કાળનું જ્ઞાન થાય ખરું? તો એવા કેટલાયના મા બાપ મરતા હોય, બધા કાઢી કાઢીને સૂંઘાતા દુનિયામાં ભગવાન કેટલા થઈ જાય. ભીમસેન કહે છે કે ભાઈ તારી વાત સાચી, ખરેખર એવું હોય નહીં, કારણ કે આને કીધું હોય તો આ તો ઘડીએ ઘડીએ પૂછપૂછ જ કરે, એટલે એને ભૂલવાડી દીધા.